કા મોઢું સડાવીને બેઠો છે? હા બેઠો ને. હા મેં કીધું જવાનું છે તો તમે જાજો આરે. મારે ન જાવું. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. આ મારે છે ને મારું ઘર છોડીને હવે ક્યાંય ન જાવું. હવે મારી ઉંમર થઈ, હું જાઉં તો હારી લાગુ ને. અરે આ વ્યવહાર પ્રસંગ હોય ને તો જવું પડે. હે હા તો હવે તમે મોટા થઈ ગયા છો અને તમારી વહુ આવી ગઈ છે, તમે લોકો જાવ ને. મારે હવે ન જવાય. મારી વાત સાંભળો. હા મારે છે ને થોડું કામ છે વાડીએ વધારે, તો એ કામ કરી દેવા. આ તમે બે માણસ જઈ આવજો. બીજું હું મારે તાર ભાભીને મેળ નહીં આવે. હું કામ જાઉં? વાડીનું કામ છે હું સંભાળી લઈ. તમે ને મારા ભાભી જાજો. મોટા જવો, મોટાએ જ વ્યવહાર કરવો જોઈએ. એટલે આ મોનામાં નાના મોટાની ક્યાં વાત આવે? અને હું તને ગમે ત્યારે કઈ કામ ચીજ તું વાતને કાપી હું કામ નાખશો? એટલે મારે તમારું કામ કરવાનું એમ? હું અહીંયા તમારા કામ કરવા હાટુથી આવ્યો છું. ના ના કહી દો ને, જ્યારે હોય ત્યારે મને જ કામ ચિંતા હોય તે વળી. હા છે ને આ વાડીનું કામ એવું હોય ને અમુક એ તારથી ન થાય હોય તો કીધું. અને ખાલી નકરું વાડીનું જ કામ ન હોય, મારે બીજા કામ હોય. હા હા ખબર પડે છે, બીજા અંધાય કામ હોય. આ બીજા અંધાય કામ સારું થઈને ધ્યાન નથી દેવાતું. આ જવાબદારી હોય ને તો નિભાવવા જવું પડે કે નહીં? બસ હું એમ કહું છું, હું કામ તમે બે ઝઘડા કરો છો? ઉંદર બિલાડાની જેમ બાંધો છો તમે. પણ બા તમે જ્યારે હોય ત્યારે મારા ધણીને શું કામ કહો છો? આ મારા દેરનો વાક છે, એને કયો નહીં. પણ નહીં, તમને તો મારો ધણી જ દેખાય જ્યારે હોય ત્યારે. આ ઘરમાં મોટા રહ્યા એટલે લ્યો બાકી છે ને, હતું તો હાસા આવી. ખોટાનું તમે સમજતા શીખો. બધાયમાં મારો ધણી ને મારો દેર ને મારો ધણી ન હોય. જરા સમજાય કે કોનો વાંક છે. લે આ તો જો આવતા વેચ સીધું ભાઈનું ઉપરાણું લેવા માંડ્યા. તમે પેલા વાત તો સમજો કે વાત છે હું ને હું આવડે હું એને આવડે હું બીજું કાંઈ આવડું છે? જ્યારે હોય ત્યારે બે જણાને છટકી જવું છે. અત્યારે જવાબદારીનું કામ છે તો આપણને બેને મોકલવા છે. હે અત્યાર સુધી છે ને હંધાઈ અમે જ વ્યવહારમાં રહ્યા છો. હવે તમારી જવાબદારી આવી, તમે કરો. આ હું મોટા છું તો આખી જિંદગી અમારે જ વ્યવહારમાં રહેવાનું હે અમારે હમણાંથી જવાબદારી સ્વીકારવી નથી. તમે સ્વીકારી લ્યો, અમને વાંધો નથી. એટલે ભાઈ એવું ન હોય, ક્યારેક વ્યવહારમાં તારે જવું પડે તો 5 માળા ઓળખશે નકર બાપ કોઈ ઓળખશે નહીં જાય. તો નથી જવું, અમારે વ્યવહારમાં નથી જવું. બોલો શું કરી લેવાનું છે? હા તો કાઈ નહીં, ના જાય તો આપણે નથી જાવું. જે જાવું ઈ જાહે. જોયું આ છે ને ભાઈનો અડધો મગજ તો આ ભાભી જ ફેરવે છે. તમે જોવો ને. હા ખાલી કહેવાના મોટા છે, બાકી કોઈ કામ તો મોટા જેવા કરતા નથી. જ્યારે હોય ત્યારે લોંદરાવતા જ હોય છે મને. જોયું ને બા? બસ કરો, બસ કરો ને. હવે બહુ થયું. વ્યવહારમાં ન જાવું, ન જાવું. અને મેં ક્યાં કીધું કે વ્યવહારમાં જાવ તો સાંડલા તમારી રીતે કરજો. સાંડલો તો હું દેવાની છું, પણ કોઈ કે બે જણા જાવ તો ખરા આમાં, નહીં તો તમને ઓળખશે કોણ? અને હવે સાંભળો, આ ઘરમાં બબે જુવાન દીકરા હોય, વહુ હોય, અને હું જાઉં ને તો હારીએ ન લાગુ. લોકો એમ કે લ્યો ડોહીને તો જે અહીંયા પ્રસંગમાં આવવાના ભડભડિયા બહુ છે, મોટા મોટા છોકરા છે. હા, તો એ સાચી વાત છે, પણ ઈ છે ને આને નથી ભાન પડતી. અને આને હું કાંઈક કહું ને એટલે 5 માણા વચ્ચે આ મારું મોઢું તોડી લે. ખબર નથી પડતી, નાના મોટાની ભાન નથી પડતી આને. એ બસ નાનકા, તું કાંઈ બોલતો નહીં. અને મારી વાત સાંભળ, એ છે ને તારા લગ્ન થયા ને એ પેલા બધે વ્યવહાર એ લોકો જાતા હતા. હવે તમે બે જાઓ, તમને બેવને કોક ઓળખતા શીખે. અને સાંભળ, 501 નો સાંડલો હું દઉં છું ને એ કરી દેજો. અરે માણા સંભળાવે છે ને સંભળાવે. અમને કહે છે કે નાના પંડે નાના હું આયલા આવો છો મોટા ઉપાડીને, ઘરમાં જવાબદાર વ્યક્તિઓ છે ને મોકલો. કેટલીક વાર ગયો તું? હા મગન કાકા ને ત્યાં હું જ ગયો તો. હા, તો એના ભલે. દીકરાની હગાઈની વાત ચાલતી હતી, હું જ રોટલા ખાવા ગયો તો. હા, પણ એકલો જ ગયો છો ને પહેલી વાર ગયો છો ને કાંઈ બધે કાંઈ તું પથરાઈ નથી ગયો કાંઈ? હા તે પથરાઈ નથી ગયો તો હું મારે પથરાઈ જવાનું છે? હા જુઓ હો વાતની એક વાત છે, ભારા ઘડિયા ઘરમાં માથાકૂટ થાય ને મને પોહાતી નથી. અને મારે આવી રીતનું ઘરમાં રહેવાનું નથી થતું. હા તો હું કરશું બોલો? કરવાનું શું હોય? ભાગલા પાડી નાખો. મને છે ને મારા ભાગની જમીન આપી દો ને આમાં જે ભાગ પડે એ મકાનમાં ભાગ આપી દો. સાંભળી લ્યો, આ તમારા બે ભાઈઓના ઝઘડામાં તમે જો બધાયમાં ભાગલા માંગતા હો ને તો હું જીવું ત્યાં સુધી ભાગલા નહીં પડે આ ઘરના. જે કરવું હોય એ કરી લો. એમ તો તારે સમજ હોય તો સમજ ને તારે સમજ હોય તો સમજ. તો કઈ વાંધો નહીં, આમને માલે રાખશે. આ જ્યારે ભેગા થાવું ત્યારે બાજશું. એ બીજું શું હારું, છે? કોઈએ ન જાવ, હું એકલી જઈ આવે રહ્યો ઘરમાં. અને આમે આ તમારે બે માણસ બીજું કઈ કામ તો છે નહીં બાંધવા સિવાય. હા ખાલી બાનું જોઈ. હા આ તારી વહુ છે આ કઈક બોલે તો એની માથે બેસી જાય, અને તું હું કઈક બોલું એટલે મારું વેણ વાઢી નાખ. હારે તમે તો ઈ કયો ઘર કામમાં માથાકૂટ કરે. આપણે જીરી ગમતું કામ રહી ગયું હોય ને તોય 10 વસ્તુ એલી એ જીગલી, તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? અત્યારે ખાલી વ્યવહારમાં જવાની વાત હતી, એમાં ઘરની માંડીને બેઠી. જાઓ તમે બે જાઓ, અને તમે જાઓ, મને બેવા દો નિરાતે. જાઓ અહીંથી, કાઈ મગજ મારી જાઓ. હા હાલ હું છે ને વાડીએ જવાની વાત જ્યારે કરતો જો તો હું ત્યારે નીકળું. જવાનું થાય એટલે બસ ઝઘડા ઝુપા કરી દઈને હાલો ને તમે હું નાથું જોઈને ઉઈ પાછો હાલો. બોલવાના ઠેકાણા નથી. સંસ્કાર જેવી તો નામ નથી એ લોકોમાં. ડાસા જોવા ઉભા રહ્યા એવું બોલાય ધણીને. મશીન નથી હાલતું તે મને અહીંયા મોકલો. કારણ કે આ મશીન હું રિપેર કરાવીને પછી આંકું ને, આ બધું મારી જ માથે.
એના માથે તો કાંઈ લેવા દેવા જ્યારે હોય ત્યારે બસ આ કામ મને ચીંધું હે આ કામ આ કેમ કેમ કરવું કેમ આવે હાલો. અરે ભૂપત કાકા કેમ છો જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં. કેમ છો ભાઈ સીતારામ સીતારામ. શેઠને તો હાથ કેમ મેલાવા હે માણા મોટા વાતું મોટી અને શેઠનું કામે મોટું બોલો શેઠ કેમ છે તબિયત પાણી તબિયત પાણી સારા છે પણ મને લાગે છે કે હવે થોડોક સમય જશે એટલે દીકરા તારી તબિયત બગડે એવું લાગે છે મને. મારી મારી તબિયત હું કામ બગડે હે શેઠ આપણે તો એકદમ હારા મારું છે અને ઓણ તો નહીં ઓણ તો બહુ ખરાબ છે હો શેઠ હા 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 મોલા જ માહિતી કાંઈ છે નહીં એટલે જ તબિયત બગડવાની છે. એટલે કાંઈ સમજાણું નહીં હા તબિયત કેમ બગડવાની છે તો તે મને પૂછ્યું નહીં કે શેઠ તમારે અહીંયા સુધી ધક્કો હું કામ ખાવો પડ્યો? હા 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 તમારી જેવા મોટા માણા ને મોટા શેઠને અહીંયા ધક્કો કેવી રીતે ખાવો પડે હા? બોલ ભાઈ બોલ હું વાત છે હું બોલ આ કોઈની પાસેથી ગામમાંથી રૂપિયા લેવાના છે બકા કોઈની પાસેથી નથી લેવાના પણ તારી પાસેથી લેવાના છે એ તો યાદ છે ને. શેઠ તમારો ખાસ માણા હું હે હા તમારા હંધાય કામકાજ નાના મોટા હોય હું સંભાળી લઉં હું મારી પાસે પૈસા માગશો ના ના માગવા તો પડે જ ને હા તમે આપ્યા છે પૈસા તો તમે તો તમારા પૈસા માગો જ ને હે પૈસા અને આપવાય પડે મારે જો પણ શેઠ કામની જગ્યાએ કામ વ્યવહારની જગ્યાએ વ્યવહાર મેં તને કેટલા રૂપિયા આપ્યા છે એ તો ખબર છે ને પછી? યાદ જ હોય ને શેઠ હા તમારા રૂપિયા હું ભૂલું કરો હા એ તો તને ખબર છે ને કે મેં તને રોકડા 3.5 લાખ રૂપિયા આપ્યા છે. 3.5 લાખ હા શેઠ યાદ જ છે મને જાણું જ છું 3.5 લાખ રૂપિયા તમે મને આપ્યા છે હા તો એનો વ્યાજ ભેળવી અને 5.5 લાખ રૂપિયા થાય છે. 5.5 લાખ હા પૂરા 5 નહીં. શેઠ હું કહેતો હતો ને કે તારી તબિયત બગડવાની શરૂઆત થઈ જશે કારણ કે હવે ટૂંક સમય છે આપણે જે વાયદો કર્યો હતો એ સમયને હવે ઝાઝી વાર નથી એટલે આ તો એવું કાંઈ નથી બેટા આ તો તું ઘર જેવો દીકરો છો ને એટલે તને ખાલી ચેતવવા આવ્યો છું બેટા કે હવે ટાઈમ નજીક આવે છે એટલે તું થોડોક સાવચેતીમાં રહેજે. શેઠ ઘરનો માણસ છું થોડોક સમય આપો ને મેં તને કીધું ને ખાલી 1 વર્ષ બસ કે વ્યવહારની જગ્યાએ 1 વર્ષ નહીં ચોપડામાં જે તારીખ લખેલી છે ને એ જ તારીખે તારે મુદ્દલ અને વ્યાજ પહોંચાડવાનું રહેશે. મારી સામે રોજડા રોવાનું બંધ કર. આગણે તો બહુ હોશિયારી કરતો હતો આવો શેઠ ને ફલાણું ઢીકડું ક્યાં થઈ ગયા ને ઝાડા? ના ના ઝાડા થઈ જાય એવી વાત જ તમે જો કરી નાખી છે હે હા તમારી જેવા મોટા માણા થઈને ખાલી 5.5 લાખ રૂપિયામાં જીવ હે આ તમારે તો કેટલા લાખો રૂપિયાના વહીવટ છે તું છે ને જે વાત વ્યવહાર થતી હોય એ કર. હું અહીંયા કે તારી ઉપર દયા ખાવા નથી આવ્યો. મારા માટે ભલે ને 5.5 લાખ રૂપિયા રમત હોય પણ તારા માટે જે હોય ને એ આપણે તારીખ ચોપડામાં લખેલી છે ને એ તારીખે હાજર કરજે નહીતર પછી તને તો મારી ખબર જ છે ને દીકરા. ખબર જ છે તમારે જે કહેવું હોય ને એ આપણે તમતાર અહીંયા હાથ રાખીને કયો પાછળ મારા મોટા ભાઈ છે હા એને ખબર ન પડવી પડે કે મેં 5.5 લાખ લીધા છે અરે એને હું જો તું ટાણે પૈસા નહીં આપે ને તો તારા મોટા ભાઈને નહીં પણ આખા ગામને ખબર પડશે બરાબર? ના ના શેઠ આવું ન કરો ને હાથ છોડું છું અરે તમારી ગરીબડી કાંઈ શું હા તમે જે કહેવો એ કામ કરી દે બસ અરે 5 જણા પાસેથી હું રૂપિયા ઉઘરાઈ આવી દઈ બસ એને મારી તોડી લેવા હોય ત્યારે હાથ જોડવાના અને દેવાના હોય ત્યારે પણ હાથ જોડવાના. મેં એક વાર કીધું ને કે જે તારીખ ચોપડામાં લખેલી છે એ જોઈ લેજે. જો એ તારીખે પૈસા નથી આવ્યા ને તો જોયા જેવી થશે સમજો? હા શેઠ હા હું જોઈ લઈશ અંધું જોઈ લઈશ બસ થોડી વાર હાથ આમ રાખો એટલે મોટા ભાઈને એમ અરે તારો મોટો ભાઈ ગયો ઘરે હાલ ગગા ટાઈમ જોઈ લેજે. 1 મહિનામાં શેઠ નો 1 મહિનો આપવાનો હાવ માણા કેવા છે આ હે ખરેખર આની કરતાં તો આ ભૂપત પાસેથી પૈસા ન લીધા હોત તો સારું હોત હેરાન થઈ જાય હું
શું કરું હું નહીં ખાઈ નથી સમજો. આ મોટા ભાઈ હવે પેલા કામ બદલું નકર આ મોટર મારથી નહીં થાય. હવે ગમે એમ કરીને ભૂપતનું કંઈક કરવું પડશે. આજે તો આવ્યો તો પૈસા લેવા, હેલા એ પણ હવે હા ઓલો ભૂપત હમણાં આવ્યો હતો. કેમ આ વાડી આવ્યો હતો? અહીંયા કોઈ આવ્યું નથી. કોણે કીધું આવું? એ ભાઈ હા હું જોતો હતો, મેં જોયું એટલે જ હું અહીંયા આવ્યો. હા જો હા એની હારે છે ને થોડોક સંબંધ રાખવામાં ધ્યાન રાખજે તું. જો મોટો છો, આ તારે તારું કરવાનું. હા, આ મોટાપણું મને નહીં બતાવવાનું. તું તારી રીતે કરીને મને મારી રીતે કરવા દે. એટલે એ હા તને મોટાપણું નથી બતાવતો, પણ એને તું ઓળખે તો છે ને એ કેવો માણસ છે. હા આખા ગામનો વ્યાસખોર માણસ છે. હે એટલે તું એમ જ ભેળવાતો નહીં હો ભાઈ. અને હું તો એમ જ કહું છું એવા હારે સંબંધ જ ન રખાય, એમાં આપણી આબરૂ ઓછી થાય. હા આપણી ઓછી થાય. હા તમારી જેવું નામ નથી બનાવ્યું ને એટલે. અરે આપણી ઇજ્જત છે એની સામે. અહીંયા આવ્યો તો પગે પડવા. હા પૈસા દેવા માગે મને, નવો ધંધો કરવાનો છું. આમે ત્યાં તમારા ખેતરડામાં રાખ્યું છે હું. હવે જોજો હા તમારી કરતાંય મોટો માણસ થઈ જાય પછી આવજો મારા પગ પકડવા. એટલે એ ભાઈ હા છે ને હું એને સારી રીતે ઓળખું એટલે તને સલાહ આપું છું. અને મારે છે ને હા પૈસા વાળું નથી થવું. હા મારી ખેતી ભલે હું ભલો. હા તો તું મારો ભાઈ છો ને એટલે તને કહું છું. અને આ શું છે બધું? આમ આમ હા આ રેઢિયાની જેમ રેખીડા કરશો જાવ અહીંયા. હાથ નો ડરતો મોટા, ચોખ્ખી વાત છે. તારી યારે મને જરાય બનતું નથી. તું બહુ સારી રીતે જાણે છે. આ કઈ કામ જ હોય છે, વાત કઢાવા આવ્યો હોય છે, બીજું શું હોય? એટલે ભાઈ કાંઈ કામ નથી મારે. હા ઓળખું. આ ભૂપત અહીંયા આવ્યો તો તારાથી કેવી રીતના જોવાય? આખરે પેટ મેલો માણા હોય તો તારી જેવો, બાકી બીજો કોઈ નહીં. એટલે કંઈક શરમ કર, હું તારો મોટો ભાઈ છું. અને હું હા શું છે હા આપણે બે બાજ્યાનો મતલબ એમ કે હું તને રેઢો મેલી દઉં? હા જો હું તને કહી દઉં છું. હા તું છે ને ગામમાં જેની હારે વ્યવહાર કરીને એને કરજે, પણ આનાથી આ ગોરે છે. હા કારકનો હલવાઈ જાય ને તો બાપ કોઈ ધડો કરવા નહીં આવે. સંભાળી લેવો. મને ખબર પડે છે કે મારે કોની હારે કેવી રીતના રહેવાનું, કોને ક્યારે સંભાળી લેવાના છે, કોને ક્યારે પાડી દેવાના છે, હંધુય જાણું છું. એટલે આ બધા દાવ પેચ મને ન શીખવાડો. હા આવી ગયા મારી પાછળ ઊભો રહેવા હારું. શું કામ છે? હા મને ધક્કો મારીને આગળ નીકળી જવું છે એમ જ છે ને કે પાંચ માણા તને ન પૂછે ને મને કા પૂછે? બળેતરા. હા બળેતરા બધું કરાવડાવે, બીજું કઈ છે નહીં. હા કહેવાય ને કે માણસાઈનો તો જમાનો જ નહીં. માણસાઈ બતાવવા આવ્યો તું મને? હા તારી માણસાઈ ને તો મારે કાંઈ નથી જોતી હો. તોય નહીં નો પીવું જા. એટલે ભાઈ નો પીતો કાંઈ નહીં. આ તો મને એમ છું કે મારો ભાઈ છે તે હું એને બે સલાહ દઉં કે આવા માણસથી દૂર રહે. લ્યો હા ઘના કાકા ફોન બંધ રાખો તમારો. હાલી મેળા દે. જાવ. હવે એની સામે હું કામ રેડું નાખ્યા છો? માણસને ફોન ન આવ્યો કોઈને? એટલે આને મરાઈ જાય મારથી. હાલતી ના થાવ ને. બે ભાઈઓ વાત કરીએ જોવાતું નહીં. અમે અમારા વ્યવહારની જ વાત કરીએ છીએ. આવી ગયા ત્યાં તો પણ બધારે હું તડીકા લેશો. ઘણા કાકા ઘડીક બેન રાખો ને ભાઈ. તમને ખબર છે ને એનો મગજ જ એવો છે. આમ જો આ આખું ગામ છે ને આપણા બાપાને જેની સામે તડીકા લેતો હોય. આ તને હું ખાલી એ કહેવા આવ્યો હતો કે ભાઈ ભૂપત હારે તું વ્યવહાર કરો, ધ્યાન રાખજે. હવે માનવું ન માનવું તારો પ્રશ્ન છે ભાઈ. સમજાણું તને? હા આગળ જાવી જોવાતું નથી. કેવી રીતના જોવાય? આ મોટો પીડો રહી જમીનના ઢેફામાં અને નાનો વધી જાય આગળ, પછી તો બિચારાને થાય જ ને. એટલે એ ભાઈ આ મને કોઈ બળેતરા નથી થતી. આ તારા હારા હાટું કહું છું. ખબર છે આ હવારમાં બળેતરા નહોતી થતી તો મેં વળી ખાલી હું કીધું તું કે વ્યવહારમાં તમે આટો મારી આવજો. કઈ નવીન તો નહોતું જ કીધું ને. એમાં તો કઈ વાત ને ક્યાંથી ક્યાં ફુગાડી હતી ને પાછા અટાણમાં મને કહો છો. હા છે ને તને બોલવાનું ભાન જ નથી, નાના મોટાની મર્યાદા ધાવતો જ નથી, એટલે તને ક્યારેક કેવું પડે. વાંધો જ આ છે. સામે કે તો કે તું નાના પડીને નાનો છો, તું હું કામ અમારી સામે બોલ. હવે જાઓ. હા તમારી અરે ખોટો મારે ટાઈમ બગાડવો નહીં. તું કઈ નવરો નથી તમારે જેમ. 70 કામ છે આવા ભૂપત 2-4 આટા મારે. એટલે હા આને સમજાવો કઈ રીતે? હા ઓલો છે વ્યાસખોરના પેટનો. આજે ખલવાય નહીં તો સારું. હે ભગવાન, ઢોળો ને જલસા કરો આ ઘરમાં તો. હવે ભાભી આ બપોરે તમે કપડાં લીધા
તે બધાય હું કઈ કે તમારે એકલાના હું કામ લીધા મારા નો લઈ લેવાય હારો હાર હો મહારાણી હું છે ને કઈ તારા બાપની નોકરાણી નથી કે તારા હંધાઈ કામ કરું હાય મારા કામમાંથી નવરી થાવ તો હું તારા કામ કરવા જાઉં ને અને તારા પગમાં ને તારા હાથમાં મહેંદી મૂકી છે પોતાના કામ હાથે કરતા શીખો ને લે એમાં વચ્ચે મારો બાપ ક્યાં આવ્યો અને તમે કપડાં લઈ લીધા હો તો તમે ક્યાં નાના બાપના થઈ જવાના હતા હોય મહેન્દ્રા જેવી તારું જડબું છે ને સંભાળીને બોલશે હો મારા બાપ સામું જાતી જ નહીં હું વાંદરા જેવી તો તું ક્યાં વળી એમથી હારી છો તારું જડવું જોયું છે તારું કૂતરા જેવું છે જો ને હે જેવું છે એવું છે ને તારી જેવું તો નથી ને બસ એક તો કામ કઈ કરવું નથી અને બસ આવી રીતના આવું છે ને દેખાઈને એવું કામ કરે એટલે બધાને એમ થાય કે આ બિચારી જીજ્ઞા કેટલું કામ કરે છે હા બીજું કાંઈ કરતા હોય ને તો હંધાઈને દેખાતો જોઈએ બાને ખબર છે ને તારા જેઠને ખબર છે કે આ ઘરમાં હું એકલી જ કામ કરું છું તારે તો બાકી આરામ જ કરવો છે હા તે હું તો આવી તે તો ની બસ સૂતી જ રહીશું કા થઈ જ કરે છે ને હા નો અત્યારે મને કામ સીંધવા આવી તને બીજું આવડે છે હું પોતાનું કામ બીજાના ખંભા ઉપર ઢોળી દેવાનું એમ નહીં તમારું કામ ક્યારેક હોય તો હું કરી નાખું છું તો મારા કપડાં તમે લઈ લીધા હોત તો તમે કઈ દુબળા થઈ જવાના હતા હું કામ કર્યું તે મારું હું કામ કર્યું તું મને એ કે ને ગણાય હાલ આ સવારથી લઈને અત્યાર સુધી બધું મને બતાય કે તે મારું હું કામ કર્યું ઈ તો આજના- ગઈકાલે પણ તે મારું હું કામ કર્યું લે આ એક બે દી ન કર્યું તા તો કે તે અત્યાર સુધી કર્યું હું આ પૈણી આવી અને 2 વર્ષ થઈ ગયા 2 વર્ષમાં મેં હું કોઈ દી તમારું કામ જ નહીં કર્યું હોય હું પરણીને આવી ને 8 વર્ષ થઈ ગયા હું તો આખા ઘરનું કામ કરું છું હા તારા ધણીને મેં 8 વર્ષ હાઈ છું એનું કામે કર્યું મેં ઈ તો પૈણીને આવીને ઘરે નાનો દેર હોય તો હાસવો પડે એમાં કઈ નવી નવી ન કરો હું તને ઈ જ કહું પરણીને આવ્યા હોય તો જેઠ ધણીને હાહુનું હંધાઈનું કામ કરવું પડે એમાં કઈ તું નવાઈ નથી કરતી અને આ તો અમુક ના જેઠાણીના ઉપર યામણ ફીંદે કામ જેઠાણી મારું આ કામ કેમ ના કર્યું મારું આ કામ કેમ ના કર્યું લે હા ને તો મહારાણીને કઈ કહેવાતું નથી લે અને મારે છે ને મને એવું લાગે છે કે બાને જ કેવું જોઈએ આના નખરા છે ને દીએ વધતા જાય છે હાચી વાત છે બાને કેવું જ જોઈએ કે આ તમે નવી નવાઈની વહુરાણી લાવ્યા છે ને રૂપિયાવાળા માવતરની દીકરી તો એના નખરા રોજ ઉઠીને વધતાય છે હા જો ને હા સેન પહેરતાય નથી આવડતો જો કેમ પહેર્યો છે પહેરવા તો હંધુય જોઈએ છીએ પણ આવડતો જ નથી જો આમાં હલવાઈ ગયો જો હા આમ પહેરાય પહેરવો હોય ને તો હા તો હું થઈ ગઈ રૂપિયાવાળા માવતરની શું તે આ મને મારા બાપાએ દીધેલું જ બધું તમારે જેમ નથી ભૂખડી હાવ બાપાએ રૂપિયાવાળા બાપાએ હંધી દીધું તો ખરી પણ બુદ્ધિને સંસ્કાર નથી આપ્યા કે હારિયામાં કેમ રહેવું કેમ બોલવું કોની હારે કેવું વર્તન કરવું રૂપિયા તો હંધાઈ પાસે હોય મારા બાપા પાસે ભલે રૂપિયા નથી પણ મને સંસ્કાર તો ઠુહીને આપ્યા છે મને અહીં આપ્યા છે એટલે જ શાંતિથી ઊભી છું નકર તો તમારે અરે બોલે કોણ ઠીક હાથે એકનો આખા ગામ ને આટી વડે એવડો ઝીપડો છે અને પાછું તો એમ કહેશ કે તમારી હામું બોલે કોણ વાહ દેવરાણીજી વાહ તમને બાકી બોલતા સારું આવડે હો હા તમારા બાપુજી અને તમારા બાએ તમને સારું શીખડાવ્યું છે તમને ખબર છે તમે છે ને ઓલા કે ને મીંઢા માણા જો તમે અંદર રહીને માણાને મરવી નાખો ને તોય ખબર ન પડે અમારા ભાઈ બિચારા તમે કેમ જ કર્યા કરે અને બહાર બધાને શું થાય કે બિચારી જીજ્ઞાત કાંઈ બોલતી નથી હે બરાબર છે એ તો હું કહું એટલું જ કરે ને ઘરવાળો તો મારો ને જોયું? રોટલા તો મારે ઘડીને ખવડાવવા ને હા, ઘરવાળાને આંગળી ઉપર નચાવ્યા કરવો છે ને ઘરવાળો આખા ઘરને આંગળી ઉપર નચાવ્યા કરે એટલે વાત પૂરી એ તો દેખાય છે કોનો ઘરવાળો કોને આંગળી ઉપર નસાવે ને કોણ આખા ઘરને આંગળી પર નસાવે હા પડતી હતી કાલ રાત્રે હમણાં હતું મારા દેર ને તું બે હું બાંધતા હતા નહીં મારો દેર બિચારો રડતો તો મને હંધી ખબર છે તને એટલે હાચું બોલતા શીખવાડતો જશે હતો. દેરનું કામ દેર રડતો તો નામ કરતો તો ને તેમ કરતો તો ને તો હમણાં સુધી હું કામ એમ બોલતો હતા કે દેરને હાઈશું એમ એટલું બધું દાસ તો લે. ન બોલાય ને હાઈસવો દાસતું તો એટલે તમે હાઈસવો અને આ તો તું એમ કહેશ ને કે મારા જેઠ તમારી આંગળીના ઈશારા ઉપર નાચે એટલે કહું કાલ રાત્રે હું તારા જેઠ બા હંધાઈ સાંભળતા હતા બિચારા મારા દેરને તો હું બોલતી હતી ને મારા દેર તારી પાસે કેટલા આજીજીને કાલાવાલા કરતા હતા ને એટલે એ વાત રહેવા દે ને બેન તમારે દેર છે ને અત્યાર સુધી તમારે દેરને ને મારે બેયને બાંધન થયું જ નથી એટલે ઘરની છે ને હાકોમાં તમે તમારી પાસે કઈ વાત ન હોય ને એટલે તમે ઘરની હાકો છો હા એ તો પછી એવું જ કહે ને કોઈ એમ તો ના કે ના અમે બાંધતા જ હતા અમે આમ કરતા જ હતા પોતાની ભૂલ તો કોઈ સ્વીકારે નહીં અને હા એટલે કહેવત સાંભળી કે જેની આંખમાં કમળો હોય ને એને હંધુય પીળું જ દેખાય એટલે તું મારા દેરને છે ને તારા ઈશારા ઉપર નસે ને એટલે તને એવું જ દેખાય અને તું મીંઢી છો ને એટલે તને એવું જ દેખાય કે હું મીંઢી છું હા એવું રાખો હો ને પણ આ છે ને કામની વાત થાય ને તો એક કામ તમારથી થતું નથી અને જેદુની હું પૈણી નહીં ને તેદુની તમને એમ જ છે કે મારા બાપાએ નોકરાણી મોકલી છે અહીંયા લે હા મને એવું થતું નતું પણ તું કહેતી હોય તો એવું ગણી લઉં બસ કે આ તારા બાપુએ અહીંયા કામવાળી તરીકે એક છોકરી મોકલી અમને અને તું છે ને બેટા નાની વહુ છો એટલે નાની વહુની જવાબદારી આવે કે એને આખું ઘર ઉપાડી લેવાનું હોય એટલે કે આખા ઘરની જવાબદારી ઉપાડી લેવાની હોય ને હંધાઈ કામ કરવાના હોય અને જેઠાણી છે ને એ તો મા સમાને કહેવાય ને મોટી બેન સમાને કહેવાય એટલે એને તે હથેળીમાં હાસવાની હોય આમ જો
આ હંસવારી અધૂરી પડી છે તે મને ખોટી કરી દીધી ને વાત કરવાને. તો હવે હંસવારી પડી ને એ તું વાળી નાખો ને હું આવું હું તો અંદર કાંઈ જાઉં. નથી વાળવાની, જઈને વાળી હોય ને વાળે, બાકી ઘરે જાય. હવે સંધ્યાને એના હંધુય મનમાં હું સમજતી હશે ગધેડી જેવી. કોણ છે આ? કોણ બાજુ આવ્યું છે? હા ન્યા ની અહીંયા જોવો ને ન્યા કોણ છે બાર કોની હારે બાતતી હતી? હા આપણા ઘરમાં એક કકડાટ ઊભો થયો છે ને. આ તું બોલતી બોલતી આવી ને એટલે મન થયું કે કોક આજુબાજુ વાળી આવી હશે ને બાંધી ગઈ. શું વાહ. થયું? તમે છે ને આ સંધ્યાને સમજાઈ દેજો મારા બાપુ હામું ના બોલે પછી હું એને કઈ કઈ તો કડવું લાગશે ને મરચાઈ લાગશે એને. લે બેટા આવું કાં કરતું? તું જો ઘરની મોટી વહુ છો, તું જરાક સમજીને રહે ને. અને એ આવી છે નાની છે, ભલે ને બોલતી, હજી ના સમજશે એ. પૈણીને આવીને 2 વર્ષ થઈ ગયા, પૈણી ગઈ ના સમજશે તો એના બાપાએ પૈણાવી નથી ને ઘરમાં એમને એમ રાખવી હતી ને અણસમજુ હતી તો. તાર બાપાએ રાખી? બા હું સમજુ છું હો. આ આપણા ઘરમાં કોઈ દી ઝઘડો થયો છે? આ સંધ્યા એવા પસ થાય છે હંધુય. મારી વાત સાંભળ બેટા, જ્યારે તું નવી નવી પરણીને આવી ને તો તને અહીંયા હોરવતું નહોતું, તો તું છે ને મારી હારે રોજ બાંધતી. પછી જો હું કોઈ દી સામે તને બાંધી નથી, તને સમજાવતી હતી. એમ હવે તું ઘરમાં મોટી છો ને તો એને સમજાવ ને બેટા. બા 2-4 મહિના ઝઘડા હોય, 2-2 વર્ષ સુધી ના હોય. અને બીજી વાત, કામ તો હું હંધાઈ કરી નાખતી ને, તમને કોઈ કામ કરવા દેતી? આ તો એ કોઈ કામ નથી કરતી અને મહારાણી મને હુકમ ઉપર હુકમ કરે છે, હંધાઈ કામ ચિંતા કરે છે અને પાછી તેમ કહે છે કે હું કઈ તમારા બાપની નોકરાણી નથી. સિગ્ના બેટા શાંત રહે ને. જો ગુસ્સો કરીએ ને તો 999 નાડી છે ને ખેંચાય, અને ખુશ રહીને તો એટલી જ નાડીઓમાં લોહી ભરાય. એટલે હંમેશા છે ને ગુસ્સો આવે ને તો એ પાણી પી લેવાનું, પણ આટલો બધો ગુસ્સો ન કરાય. બા ગુસ્સો એટલે હદબારો ગુસ્સો અપાવે છે અને તમે જ્યારે હોય ત્યારે તમે મને જ કહેતા હોય, તમે એને તો કઈ કહેતા જ નથી. મેં તને ગાળું દીધી? હા તમે જ્યારે પણ મેં એમ નહીં. ગુસ્સો કર્યો, ગાળું દીધી, સમજાવું છું ને બેટા તને. બા જ્યારે હોય ત્યારે મને જ સમજાવવાની, તમારે એને તમારે કાઈ નહીં કહેવાનું. ઈમાં- મને ખબર છે એ રૂપિયાવાળા મા બાપની દીકરી છે ને તમને લાઈટકી છે અને મારા બાપુ ગરીબ છે એટલે બોલી મને લે. કરિયાવરમાં કાઈ નથી આપ્યું એટલે. જેટલું બોલવું હોય એટલું બોલી લે, અને પછી હું બોલું ને ત્યારે હાવ સુખ થઈ જશે. બોલી લે. ના ના બોલો તમે વડીલ છો ને તમે બોલી જાઓ. બસ. મારે તો કઈ તમારો વેણ નહીં ટળાય એ કોઈ. છે ને બોલી જાવ કરીને 10 મિનિટ બોલી તું ચૂપ રહે ને. હું એમ કહું છું, આ ઘરની તું મોટી વહુ, તું સમજુ વહુ. આ જો ગામવાળા બધાય તારા વખાણ કરે છે કે આ જો ભારતીબાના ઘરમાં મોટી વહુ કેટલી ડાય છે ને સંસ્કારી છે. હવે તું આ 2 આવા કડવા શબ્દ બોલીને હું કામ તું તને નીસી પાડસ? અને મારી વાત સાંભળ, તું એમ કહે છે કે સંધ્યાને કાંઈ આવડતું નથી ને કાંઈ કામ નથી કરતી. બેટા કામ તો બધાયને આવડતા હોય, પણ પોતપોતાના ઘરમાં રૂઢીને નિયમ અલગ હોય. હવે આપણા ઘરમાં આવી છે ને, ભલે ને 2 વર્ષ થયા તોય હજી નાની છે, ધીરે ધીરે શીખી જાય. અને જો અત્યારે નાનું આવવાનું થાય ત્યારે તું પિયર જાય ને ત્યારે એ શું કરશે? હંધુઈ કરતી થઈ જાય. બા વાતું થાય, જેને શીખવું હોય ને એ 2 મહિનામાં શીખી જાય, કઈ 2-2 વર્ષ રાહ ના જોવે. આ તારો હાથ છે ને, હંધી આંગળી હરખી છે ને નાની મોટી એમ છે ને. બધા એના મગજ છે ને જરા અલગ અલગ હોય. 2 મહિનામાં શીખે, ઘણા 2 દીમાં શીખે ને ઘણા 2 વર્ષ ઉપર થઈ જાય ને તોય ન આવડે. એટલે તું છે ને ઉપાધિકરમાં આવડશે. તું ડાયસો ને. પણ બા બસ જ્યારે હોય તમે મને આમ કરીને ચૂપ કરાવી દો કે તું ડાયસો ને તું ડાયસો ને તું ડાયસો ને એમ કરીને. તો તાર ગાંડા અને ઓલીને એમને ઓલીને તમે કાંઈ નથી કહેતા, તમે જ્યારે હોય ત્યારે મને જ શિખામણ આપો છો. અત્યારે અહીંયા કોણ છે? તું છે ને. છે ને બા. તો અત્યારે હું એનું કેવી રીતે કહું? તો અને એને તમારે બોલાવીને 2 શબ્દ કહેવાય કે તારી જેઠાણી છે ને કે એની સામું વેણ ના કઢાય તારે. તો તને શું લાગે છે કે હું એને કાંઈ કહેતી જ નહીં હોઉં એમ? અરે જ્યારે તું ન હોય ને અને એ એકલી હોય ને ત્યારે એને સમજાવું. બેવને હારે બેહાડાય જ નહીં તો છે ને બેવનું અપમાન થાય એટલી તો મને ખબર પડે છે. સાચી વાત છે, તમે કહેતા આવીશો પણ એ છે ને મગજ વગરની સમજતી નહીં હોય. હા મેં એના મગજ તો છે નહીં, એના જન્મ વખતે છે ને એના બહાર ખાઈ ગયા હશે એટલે ઓછું નાખ્યું હશે, કાં તો હાથેકનું નાખી દીધું હે ને? હશે. અને તારામાં વધારે પડી ગયું છે કા? તને ક્યારની કહું છું, સમજાવું છું, તુંય સમજશે અને તું એની વાત કરસ. તું ક્યાં સમજસ? લે ક્યારની તને સમજાવું કે તું મોટી છે, એ નાની બેન છે, એને નાની બેન કરીને તું એને સમજાવ, પણ તુંય ન સમજતી. એટલે છે ને તારામાં કદાચ વધારે પડતું પડી ગયું છે. એના ભલે ન હોય હું નાખી દઈ. મોટી છું ને તો પછી એને મોટાનું માનપાન રાખવું જોઈએ. હા તમે મને બોલો છો, હું તમારી સામું બોલું છું. તો આ હું કરસ? વાત પ્રેમથી વાત તો હું તમારી હારે કરી શકું ને. તમને ક્યાં વડકાથી બોલું? ઉસા પાસે તમને બોલાવું છે પણ નહીં. હું ગમે એ બોલે ને તમને દેખાય જ નહીં. તું જા. અને ઓલીને સમજાવો કંઈક 2 એ શબ્દ. જા, સામુક મારા હારું.
આ સંધ્યાને છે ને બોલાવીને થોડુંક એને કહેવું પડશે. બાપ ઓલી કેટલી ફરિયાદ કરી ગઈ ને પાછી મને કહેશ કે તમારી આમ હું થોડું બોલું છું. સંધ્યાને બોલાવા દે. સંધ્યા, હા ઓલી વાડો વાળેસ. એ સંધ્યા બટા અહીંયા આવતો. બા તમે મને બોલાવી? હા બટા બે અહીંયા. બોલો ને, શું કામ હતું? હું વાડો વાળતી હતી. હા, ઈ થોડોક વાડો આ હમણાંના પાંદડા બહુ ખરે છે કે નહીં, હા તે મેં કીધું વાડો વાળી નાખું એમ. ના ના સારું થયું. હા ઈ મને ગમ્યું હો. તને છે ને આમ પાછું કાંઈ સીંધવું નથી પડતું. એ તું છે ને તને જે કામ દેખાય ને ઈ તું કરી તો લેશે. એમાં કેવું છે ખબર છે બા, મને છે ને આમ ગંધારું ગંધારું પડ્યું એની જરાય ન ગમે. હા. ચોખ્ખું હોય ને તો આપણને રહેવાની મજા આવે કે નહીં, એટલે હા, હું બધું બેટા. ચોખ્ખું જ રાખું. બટા એક વાત કહું, હા તી બોલો ને બા, એમાં કઈ મને પૂછવાનું થોડું હોય. ખરાબ તો નહીં લાગે ને તને? ના રે ના, તમે મારી માની જગ્યાએ છો, તમે મને કહો એમાં શું ખરાબ લાગે? જો બટા, આમ તો તું છે ને ડાય છે, જે કામ ભાળે ને એ કરી નાખસ. અને હા જો પૂછવાનું રહી ગયું, આ તને રોટલા ઘડતા નહોતું આવડતું, હવે આવડી ગયા? હા, ઈ તો જો ને તેથી તમે મને નહોતા શીખવાડતા, હા. તે મને આવડી ગયા. ઈ મેં તમને નહોતું કીધું, હું શીખું કામ બધું કરી લઉં, ભલે મને ન આવડતું હોય પણ બધું છે ને એકવાર જોઉં ને ત્યાં મને આવડી જાય. હવે તો એ મસ્ત છે ને, મસ્ત આમ ઘડી ઘડીને ફૂલીને દડો થઈને એવડા રોટલા કરું છું. અને આ શું કહું, આ કાલે ઝીગનાએ ઓળો બનાવ્યો અને તે રોટલો ઘડ્યો, કેવો મજાનો રૂના ગાભા જેવો હતો. એ આમ ખાઈને તો લાગે ને કે આ રોટલો ખાઈ છી, એવો સરસ હતો. હે ને, મેં તમને પહેલા જ કીધું હતું ને કે હું શીખી જઈ. હા. શીખી ગઈ ને, હા. હજી ધીમે ધીમે જેટલું નહીં આવડતું હોય ને તમ તાર બધુંય હું શીખી જઈ, તમે ઉપાધિ કરતા નહીં. હા બટા, તું શીખી જાય ને એ સારી વાત છે. પણ એક વાત કહું, હા. આ જો તાર જેઠાણી છે ને, ઝીગના છે ને, એ કદાચ તને કંઈક વધારે શીખવાડે ને કંઈક બોલે ને તો બટા તું નાની છે, બહુ કાન હોરો નહીં દેવાનો, પણ ધ્યાનમાં રાખવાનું કે એ હું શીખવાડીશ. તો એમ કરતાં કરતાં તું એની હારો હાર આવી જઈશ અને બધું આવડી જાય તને. પણ બા, ઈ શીખવાડે ને એમાં મને કાંઈ વાંધો નથી, અને શીખવાડે ને કે ને તોય વાંધો નથી, પણ ઈ છે ને કેટલું બધું બોલે છે ને મારી બાયધા કરે છે, જો બટા. બાધે ને ઈ મને નથી ગમતું. બટા મારી વાત સાંભળ, હંધાય અરખા હોય હે, એકની એક વાત શીખવાડવાની હોય, કોઈક વઢીને શીખવાડે ને કોઈક મારા જેવી હોય એ જરા ધીરે ધીરે શીખવાડે હે ને. તો પછી છે ને એનું બોલ્યું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. એ જે કહે ને હા ભાભી, હા ભાભી, હું આમ જ કરે આમ જ કરે, એટલે એ રાજી ને તુંય રાજી. આ શું થાય તને ખબર છે ને, ઘરમાં કંકાસ થાય ને તો ગોળાના પાણી હુકાય. અને આમે ગામમાં તો આપણા ઘરનું કેવું સારું બોલે કે જો બે વહુ છે પણ અવાજ બહાર નથી આવતો, તો પછી એ ભલે ને બોલ્યા કરે, તારે બહુ ધ્યાન ન દેવું. જો બા, હું તો છે ને કાંઈ નથી બોલતી, પણ તમને ખબર છે આઈ જ એને એવું કર્યું. મારે છે ને મને શું કહે છે કે તું તારા બાપે તો મેં એમ કીધું ને કે તમે નકરું કામ મને કરાવ્યા કરો છો, તમે કંઈ નથી કરતા, તો કે તારા બાપે આમથી નોકરાણી કરીને મોકલી છે તને. બોલો બેટા મને ખબર છે હો, તું કાંઈ એવી હાવ હોજી નથી, તું એના સામું કંઈક બોલી જોઈશ તો જ એ આટલી બધી ગરમ થાય. આ મારી હામી તોય બહુ ઝાઝું બોલે નહીં. તે પણ બા એમાં એવું હતું, આ કાલ કપડાં હુકાતા હતા ને તે મેં એમ કીધું કે કપડાં હુકાતા હોય, હવે તમે જ કહો છો દોરીએ કપડાં બધાયના પડ્યા હોય અને હું મારા લઈ લઉં ને એના ન લઉં તો તમને દાઈ ચડે કે ન ચડે? ચડે. હે, તે એને છે ને મારા કપડાં ન લીધા ને એના લીધા, એટલે મેં એને એમ કીધું કે તમે મારા કપડાં લઈ લીધા હોત તો હારું હોત, કે હું કઈ તારા બાપની નોકરાણી નથી તે તારાય કપડાં લઈ લો. નહીં બોલવાનું આપણે આપણા કપડાં ભાયલા કે નથી લીધા તો લઈ લેવાના ને ઘડી કરીને મૂકી દેવાના. અને પછી કોક દે એવું થાય ને તું એના ન લઈને કે ને ત્યારે કહેવાય ને તમે મારા નહોતા લીધા ને એટલે હું તમારા નથી લેતી. એવું તો એને પહોંચ જ નથી પડતું. એમ તો અત્યારે કચરો કાઢતા હતા તે મૂકીને વહી ગયા, મને કે કાઢતા કાઢવો હોય તો હું કઈ નથી કાઢવાની. હારું. નકરું બાયધા જ કરે મારી યાર, તમારે ક્યાં જવું ની જ નથી સમજાતું કઈ. એ છે ને તમારા બેવના ગ્રહ અત્યારે ખાડે પડ્યા છે એટલે બેવ બાંધો છો. કાલ સવારે હંધુય સારું થઈ જાય હો ને. એટલે જો મોટી છે ઈ, કદાચ બે વેણ કહે ને તો માં જેવી કહેવાય, બહુ ધ્યાનમાં ન લેવું. પણ એ બાપ આમું ન જવું બેટા, જેમ એ તારા મા બાપ આમું બોલે તો તને ખોટું લાગે કે ન લાગે, એમ તું એના મા બાપ આમું બોલે તો એને લાગે ને બેટા. એટલે આપણે કોઈના મા બાપ આમું ન બોલવું, હા મામે ઝઘડી લેવું હો ને. મારું કહેવાનું ઈ જ છે, મને છે ને કોઈક મારા બાપ સામે બોલે ને એ મારથી સહન નથી થતું. હું પહેલેથી જ કહું છું કે પૈણીને હું આવી છું, મારા બાપને ભેગો લઈને નથી આવી, તે જઈ હોય તે મારા બાપ સામે બોલતા હોય. બરાબર. તો પછી તું એના બાપ આમું બોલી તો તારામાં ને એનામાં ફેરું. મારે કોને આમાં સમજાવવા? તું કે એ બાપ આમું બોલી ને એ કે તું બોલી. એટલે બેટા તું નાની છો,
નાની થઈને રહે, અને એ મોટી છે ને એ માં સમાન કહેવાય. એ કહેશે કોઈને કહેવા નહીં દે. અને કાલ સવારે સાંભળ, આ એને નાનું થવાનું હશે ને એ પિયર જાય તો પછી તારે ઘરના બધાય કામ કરવા પડશે ને બેટા, એટલે શીખી લેવાના હો ને. હારું બા, તમે કહો છો એમ બસ. હા જા, જો અડદની દાળ થઈ ગઈ છે, રોટલો ઘડી નાખ. એ હારું, વાંધો નહીં. કાલ જેવો જ ઘડશે હો બેટા. એ હા. જા. હા બકુલભાઈ, હા તમે શહેરમાંથી ક્યારે આવ્યા? હું તો કાંઈ સમાચાર પાણી કાંઈ નહીં ને સીધા આવતા રહ્યા. હવે શહેરમાં એવું છે ને કે કામ એટલું બધું રહે ને એટલે ટાઈમ જ ન મળે. સિટીમાં રહેવું ને એ અત્યારે બહુ આ મુશ્કેલ જેવું કામ છે. આ મંદીનો માહોલ છે એટલે કામ 100% કરવું પડે તો જ ત્યાં ટકી આવી. એ વાતે તમારી સાચી. આમે તે આ શહેરનું જીવન છે ને એવું જ અત્યારે અહીંયા ગામડાનું થવા માંડ્યું. અમારા ગામડામાં એવું જ છે, કાંઈ પહેલાંની જેમ હેલું નથી હો. એ તો આપણે હારે રહેતા એ વાત અલગ હતી. બાકી અટાણે અટાણે અહીંયા તે છે ને પરસેવો પાડી પાડીને તૂટી જાય ને તોય કાંઈ વળતું નથી. આ જો આ વરસાદ આવ્યો તો આ બધો મોલ પાણી જો ફૂંકાઈ ગયો. શું કરવું? પણ ગામડામાં જે સુખ છે ને એ સિટીમાં સુખ નથી. ગામડામાં હવા પાણી અને રોટલો પાણી સારું મળે. આ સિટીમાં તો શું છે, આ ગાડીઓનો ધોવાળો ખાવો અને કેમિકલ વાળું ખાવું કે પડીકામાં દૂધ આવે એ ખાવું. આ ગામડામાં તો બધું શુદ્ધ વસ્તુ મળે એટલે ગામડા જેવો માહોલ આપણે ક્યાંય ન મળે. આ મારે પણ ઈચ્છા છે કે હવે ક્યાંક ગામડામાં રહેવા હોઈ જવું. હાલો સાહેબ. તે હે ઓ સાહેબ. ભૂપત શેઠ, મળીએ પછી આપણે. હા હા આવજો. શેઠ, તમે અચાનક તને તો અચાનક જ લાગે ને. હું તને તે દિવસે કહીને ગયો હતો કે હવે આ મુદ્દલ અને વ્યાજ રકમ ચૂકવવાનો ટાઈમ બહુ નજીક છે, તો બસ આજે છેલ્લો દિવસ છે. આવું શું કરો છો શેઠજી? જો મારી પાસે કાંઈ વ્યવસ્થા થઈ નથી. હું તમને કંઈક કરી આપું છું ને, મને થોડો ઘણો તો સમય આપો. મારા પૈસા સાંજ સુધીમાં આવવા જોઈએ. કે તને ખબર છે ને બાપુની ઉઘરાણી? હા ખબર છે મને શેઠ, હાંધી વાતની ખબર છે. પણ જો અટાણે છે ને ઘરેથી માગી શકાય એવું ઓય! અને હું આયા તારા રોજડા સાંભળવા નથી આવ્યો, સમજો. આજ સાંજ સુધીનો વાયદો આપું છું, સમજ પડે છે કાંઈ? અને જો સાંજ સુધીમાં પૈસા નથી આવ્યા ને તો તારું આ ઝૂંપડું અને આ તારી જમીન બધું હું કબજે કરી લેવાનો છું. ના શેઠ ના, થયા કરો ને. માનું છું કે મેં તમારી પાસેથી રૂપિયા લીધા હતા અને સમયસર ચૂકવી નથી કહો. પણ જો મારો પરિવાર છે, મારી ઘેરે જો ખબર પડશે ને તો નહીં. અરે મારે કાંઈ નથી જોવાનું. મેં તને કીધું ને કે પૈસા લેવા આવો ત્યારે હાથ જોડવાનો અને દેવાના થાય તો એ હાથ જોડવાના. અને હું જો તારી જેવા બધા ઉપર દયા ખાવ ને તો મારે પણ કાલ સવારે કોક સામે હાથ જોડવાનો વારો આવે. એટલે મહેરબાની કરીને તું સમજી જાજે, નકર તું મને સારી રીતે ઓળખે છો, બરાબર ને? શેઠ, હું તમને રૂપિયા માફ કરી દેવાની ક્યાં વાત કરું છું? ખાલી સમય માગી રહ્યો છું. હટાણે છે ને સમય મારી તરફેણમાં નથી અને મારી પાસે રૂપિયાની સગવડતા થઈ શકે એવું નથી. નકર હું તમારા રૂપિયા દૂધે ધોઈને તમને આપી દઉં. બસ ગગા બસ, બહુ તારું સાંભળી લીધું. હજી હું ઉગ્ર નથી થયો ને ત્યાં સુધી બહુ સારી વાત છે. કારણ કે પૈસા ટાઈમે થાય ન થાય એ તમારો પ્રશ્ન છે. તું લેવા આવ્યો ત્યારે મેં તને તરત આપી દીધા હતા, તો બસ એવી જ રીતે વાયદો આજનો છે એટલે તારે આપી દેવાના. તું કઈ બાબતના રોજડા રોવે છે, તારા ઘરમાં શું હાલે છે, તું પરિવાર લઈને બેઠો છે, એ બધું તારે લેતા પહેલાં જોવાનું હોય, બરાબર? જુઓ શેઠ, તમે મારી કરતાં બહુ સારી રીતે જાણો છો કે આ રૂપિયા મેં તમારી પાસેથી હું કામ લીધા હતા. એ ટાણે તમે જ મને ગગજી શેઠને ત્યાં મોકલો હતો. હવે એ બિચારો પાયમાલ થઈ ગયેલો માણસ, એની પાસે કાંઈ નહોતું એટલે એના વતી મેં તમારી પાસેથી રૂપિયા લઈને એના રૂપિયા તમને ચૂકવી દીધા. અને બસ મારે તારું કાંઈ ભાષણ નથી સાંભળવું. તે મારી પાસેથી રૂપિયા લઈને દાનમાં આપ્યા કે ભીખમાં આપ્યા એ મારે નથી જોવાનું. બસ મારે તો જોવાનું છે ફક્ત આજનો દિવસ. પણ એક વાત યાદ રાખજે, કાલની સવાર પડી છે
તો તારું બધું જપ્તે થઈ જશે અને તારે રોડ ઉપર આવી જવાનો વારો આવશે, સમજો? ચાલ. શેઠ 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 વાત તો હે ભગવાન, આ હું મોઢું ચડાવીને બેઠો છું. હું ક્યાં મોઢું ચડાવીને બેઠો? દેખાઈશ મને? સર વિચાર કરું છું, બીજું કંઈ નથી. પણ વિચાર હું કામ કરવાના હોય? એના કરતાં એટલું ધ્યાન કામમાં રાખતો હોય તો વિચાર માટે ટાઈમ ન રહે. ખુદ શું બધે ધ્યાન. એટલે હાલો ભૂપત હાથ પાછો વાળી આવ્યો હતો. હા કાળુ કાકા મેળા થઈ કહેતા હતા, સાચી વાત છે? તો આવ્યો તો એમાં હું નહીં. એ ભૂપત છે ને જરાય હારો માણા નથી. એની હારે કોઈ વ્યવહાર વહીવટ કરતો નહીં હોતું. બા મેં આને કેટલી વાર કીધું છે. હા હમણાં છે ને એના વાડીના ધક્કા બહુ વધી ગયા છે. ઘણી વાર વાડીએ મેં જોયો છે. હા પહેલાંય મેં આને કીધું હતું, પણ આ ભાઈ મારી સામે થઈ ગયો હતી. એ હું કામ આવ્યો હતો? આવ્યો તો અમારું કામ હતું એટલે. એ કામ વગર આવે નહીં, કાંઈક તો છે, બોલ. હું છે? કાંઈ નથી, તમે મેલો ને બધી માથાકૂટ. હા એને મારું કામ છે, મને એનું કામ છે, અમે લોકો અમારું કામ પૂરું કરી નાખીએ છીએ. એમાં તમે હું ખોટા માથાકૂટ કરો? આ જો આ કીડીયું વધી ગઈ અહીંયા તારે લીધે. હા વાતો છે ને હાડી બાતે સડાઈમાં આ કીડીઓ વધી ગઈ, એક મકોડા વધી જાય, બધું ભલે વધી ગયું, પણ આ ભૂપત તારે છે ને વ્યવહાર કરવો તું રહેવા દેજો મારો ભાઈ. નકર છે ને આ કીડીયું ને મકોડા છે ને તને સડતા વાર નહીં લાગે પાછી. કેમ? હા તમને હું વાંધો છે? હું ગમે નહીં યાર, ગમે એ કરું. મારો સવાલ છે ને, હું મારી રીતે ફોડી લઈ. મારી વાતમાં છે ને ડોકા મારવાની જરૂર નથી, કહી દો બા અમને. ના, હું તને કહી, મને ખબર છે ભૂપતના ધંધા હું છે. વ્યાજખોર માણસ છે એ 10 ને 15% વ્યાજે આપે ને પછી છે ને આગળ પાછળ ફરતો થઈ જાય. તારી હારે કઈ એવું તો નથી ને તે પૈસા લીધા છે એની પાસેથી? અરે પણ આવી બધી વાત જ ક્યાંથી આવે? હે હું કામ પૈસા લાવ? તો ગામનો કોઈ માણસ નહીં ને ઈ જ કેમ તારી આગળ પાછળ ફરે છે? હા એને કામ છે એવું. આ ગામમાં છે ને આ થોડો ઘણો વહીવટ કરવાનો છે એટલે આવે છે મારી પાસે, બાકી બીજું કઈ નથી. મારી વાત સાંભળ તું. હા છે ને તું જે નાનો છો, આ વ્યવહારમાં તને ખબર ન પડે, અને આ માણસ પારખવાની શક્તિ છે ને તારામ નથી. નકર તું છે ને મોટા ભાઈ રીતે આવી રીતે વાત ન કરતો હોય. અને બીજી વાત એ કરું, હા ભૂપત છે ને હા આખા ગામમાં પૈસા વ્યાજે આપીને બધાને તાબે કરી લીધા છે. એટલે તું એનાથી આ ઘોરે ને હા એમ જ તારી ભલાઈ છે. હા આખા ગામને પૈસા આપ્યા, આ તમને નો આપ્યા ને એ જ વાતનું દગ છે ને, કે બીજું કાંઈ? મારે જોતાય નથી, મેં લીધા નથી, હું કોઈ દી માગવા જ આવે નહીં, હું ભૂખે મરી જાઉં, પણ એની પાસે પૈસા લેવા ન જાઉં. અને સાંભળ, એ જે હોય ઈ તે એની હારે કાંઈ પૈસાનો વહીવટ નથી કર્યો ને? અરે કાંઈ નથી કર્યો. આ તમને કેવી રીતે સમજાવું? હે અને તમે આની વાતમાં હું વિશ્વાસ કરો છો? આ તો છે જ મારો દુશ્મન, એટલે ઈ તો મારી વિશે સારું હોય છે ને તો એ ખરાબ જ બોલ છે, બીજું કાંઈ નહીં કહે. હા ભલે ભાઈ, હા છે ને હા તું મારો ભાઈ છો ને, હા એટલે તને કેવું પડે. હા તને ખબર નથી માણાના લખણ, અને આ છે ને પણ તને કોઈ બીજો માણા નથી મળતો તો એની હારે તું બધા વહીવટ કહીશું ને એની હારે ઉઠ બેઠ રાખશો, પણ એમ તને કહું નથી મળતો. મને કોઈ બીજો માણા નથી મળતો. શું કરી લેવો બોલો ને? હજારે હોય ત્યારે સલાહની પૂછડી વગાડતા આયલા આવે, જ્યારે હોય ત્યારે. આ નથી જોતી તમારી 2% સલાહ, રાખો ને તમારી પાસે. એટલે સલાહ નથી દેતો, હા તને સમજાવું છું. હા કે છે ને આવા માણારે વ્યવહાર ન કરે, કારક નો હલવાઈ જાય ને તો બાપ કોઈ ધડો નહીં કરે પછી. હા હા કોઈ ધડો ન કરે ને તોય મને મારો ધડો કરતા આવડે છે. નો સમજાવો ને તો સારું છે. આ કેટલી વાર સમજાવવાની એકની એક વાત, મને તો એ નથી સમજાતું. અને તું એમ કહીશ કે મારે એનું ને એને મારું કામ હોય એટલે અમે મળીએ છીએ. એ કોઈ દી કેમ આ રાજને મળવાનું આવ્યો? તને જ મળવા કેમ આવ્યા કરે? અને જ્યાં જાય ત્યાં કેમ આવે તારી વાહે? બા હા તમને એની તો ખબર છે ને, ઈ આમ જો છે ને સ્વાર્થ વગર એના બાપ પાસે નથી બેસતો, અને એના છે ને એના ઘરના ગોળાનું પાણી સ્વાર્થ વગર નથી પીતો, અને તારી પાસે આવે અને તારી પાસે કામ કઢાવી લે. આ તને બુદ્ધિ છે તારી પાસે? હું કામ ધક્કા ખાતો એટલે ખબર ન પડે આપણને? તમને બુદ્ધિ છે? હે નથી તમને બુદ્ધિ? અને આમે તે આ તમને લોકોને એવું જ લાગે છે ને કે દાળમાં કઈ કાળું છે, તો માની લ્યો ને દાળ જ આખી કાળી છે, બીજું કઈ હવે કઈ કરવાનું છે? હા દાળ કાળી છે અને દાળ ખાવા વાળા કાળા છે. રાસ એની હારે લપ જવા દે, હાલ આપણે ઘરમાં જઈ. હાલ બા લપની ક્યાં વાત કરો છો? હા તમે જાઓ, હું આવું. ઈ નહીં માને. તમે બે એવું ભર્યો, હું જાઉં છું. હારો ભૂત જેવો સમજતો નથી, આજે ખલવાય નહીં તો હારો. મને એવું જ લાગે છે, કંઈક તો દાળમાં કાળું છે. તું જરાક તપા કર ને બેટા. હા કરવી જો હે ને, ભાઈ છે નાનો એટલે.
દેવા એ દેવા શું થયું છે કેમ આમ બેઠા છો? તું ક્યારે આવી? અરે હું ક્યારની તમને અવાજ કરતી હતી પણ તમે છો કે સાંભળતા જ નથી. મેં કીધું આ કંઈક વિચારમાં ડૂબેલા હોય એવા લાગે છે. શું થયું છે? કાંઈ થયું નથી. એ તો બસ આમ જ થાય. આમ થા એટલે તમારું મોઢું જોયું છે? ઉભા રહ્યો, હું કાચ લઈ આવી દઉં અને કાચમાં મોઢું જોવો એટલે તમે જ કહો કે ના ના હો તારી વાત સાચી છે, મારું મોઢું રોઈ જોઈએ એવું છે નહીં. છોડ ને તું, કાંઈ નથી. હા જરા થાક લાગ્યો તો ને એટલે એમાં ને એમાં કાહેડ ન હોય છે. એટલે આ ખેતરનું કઈ ચિંતા જેવું છે? મેં તને કીધું ને કાંઈ નથી. ખોટે ખોટી પૂછાપૂછ ન થાય ને. એટલે ભૂખ લાગી છે તો મેં કીધું હજી મોટા મોટા સિરાવીને ગયા હતા ને તે હજી ખાવું નહીં હોય એટલે મેં રોટલા નથી ગયડા હજી. તો એવી કાંઈ વાત નથી. વાત છે ને બીજી જ છે. હાથી હવે બોલો ને કે હું હમ આપું પછી બોલશો તમે. જો એમાં એવું છે કે આજે છે ને હું વાડીએ નથી જવાનું. વાડીએ હું ક્યારેય ક્યાંય નથી જવાનો હવે. લે કા એમ નહીં, તમારી તબિયત તો સારી છે, તમારી તબિયતને તો કાંઈ નથી થયું તો કેમ ક્યાંય નથી જાવું? બસ એમ મારે નથી જવું. તને કીધું ને મેં. એ પણ હું કામ નથી જાવું એમ કહું છું. જો દેવા હવે તમે મને વાત ન કરી ને તો તમને મારા હમ છે. ના ના આમ દેવાની કઈ જરૂર નથી. પણ જો હું તને જે વાત કરું નહીં તારે ઘરમાં કોઈને કરવાની ને ફૂલે સુકે કોઈને કહેતી નહીં. એમાં એવું છે કે આપણા ગામના ભૂપત શેઠ ખરા કે નહીં, એ શેઠ પાસેથી મેં 3.5 લાખ રૂપિયા લીધા હતા અને હવે સમય આવી ગયો છે એ રૂપિયા પાછા દેવાનો. અને એનું વ્યાજ ચડીને એ રકમ 4.5 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. આજનો સેલો દી આપ્યો તો એણે. હવે જો બહાર જાય ને તો નક્કી આ ભૂપત શેઠ ને એના માણસો એ મને જીવતો નહીં મેલે. એ ગમે એમ કરીને મને પકડી પાડશે. તમે કેવી વાત કરો છો? આ બધું થયું ક્યારે? તમે બધું પહેલા કેમ ન કીધું અને હવે પછી કયો છો? હા પાણી આવે તો થોડી પાડ બાંધવા બેહાય છે. હા પાણી આવે ને તો એ પાડ બાંધવા ન બેહાય. પણ જો હવે છે ને પાણી માથા ઉપરથી વયું ગયું છે. હવે કાંઈ થઈ શકે એમ નથી. બસ મને તો બીકી વાતની છે કે એ ભૂપત શેઠ અહીંયા આપણા ઢેલા સુધી ન આવે. બસ જો અહીંયા આવશે ને તો નક્કી મોટા ભાઈને અને બાને એને હું જવાબ દઈ. હું જવાબ દઈ? હું કહું આ વાત તો આપણે મોટા ભાઈને ને બાને પહેલા કરવી પડે. જો તમે એને વાત કરી હોત ને તો એ કઈક આનો નિવેડો લાવત. નહીં. અને રકમ છે 5 લાખ રૂપિયા, આપણી પાસે 50,000 નથી. જો મેં તને પહેલા કીધું હતું ને કે તું આના વિશે કોઈને કાંઈ વાત નહીં કરે, કોઈને કંઈ કહેતી નહીં. મોટા ભાઈ છે ને એ મોટા ભાઈ નહીં, દુશ્મન છે મારા. એ મને બચાવશે નહીં, ઉલટાના વધારે ફસાવી દે. આવું તમને લાગે છે? તમને ખબર છે ટાણે છે ને ભાઈઓ જ કામ આવે, બાકી કોઈ કામ ન આવે. કોઈને એમ હોય ને કે ફલાણો ઢીકડો એ મને આવીને મારી મદદ કરી જાય તો એ ભૂલી જવાનું. ટાણે ભાઈઓ જ કામ આવે. જો તમે મોટા ભાઈને વાત કરો ને તો હજી આનો કંઈક નિવેડો આવશે, કહી દઉં છું. નહીં ના પાડી ને તને કોઈને વાત નથી કરવાની. મોટા ભાઈનું નામ જ ન લેતી. તો એક કામ કરું, હું જ બાને વાત કરી દઉં. તને મારા આમ છે, જો કોઈને ભૂલે ચૂકે વાત કરી છે ને તો કોઈને નહીં કહેતી. અને આમે તે હા હું અહીંયા રહું છું ને એટલે એ લોકોને ખબર પડી જ જાય. એક કામ કરું છું, વાડીએ જાવ ને વાડીએ જઈને હતા ને બેહું. એ વાડીએ નહીં આવે, વાડીએ મને ગોતશે નહીં. હું વાડીએ હતા ને બેહું? વાડીએ હતા ને કેટલા 15 દી બેસો તમે? હા જેટલા દી બેહવું પડે ને એટલા દી બેહી. બાકી
આયા નથી રહેવું. અને જો મારા સમજો કોઈને વાત ન કરતી અને ભૂલે ચૂકે તે મોટા ભાઈને નહીં. હા, મોટા ભાઈ આખા ગામમાં વાતું કરશે. હું વાડીએ જાઉં છું. કોઈ પૂછે ને તો કહેતી નહીં. લે આનું તો હું કરું? એક તો ઉપાધિ દઈ ગયા ને પાછા હમ આપીને ગયા છે, કોઈને વાત ન કરતી. ઓ શેઠ, આવો આવો, આ બાજુ આવો. હાલો. હા હા આવું. શેઠ, જો હું જાણું છું કે તમે હું કામ આવ્યા છો, પણ જો હા તમે કાંઈ પણ કહો નહીં, પહેલાં હું તમને અંધી વાત કરી દેવા માગું છું. હું સવારમાં અહીંયા આવ્યો હતો કે નહીં હા તને સમજાવવા હા કે શેઠ. આજ સાંજ સુધીનો વાયદો છે તો ખબર નથી પડતી. શેઠ, આવું ન કરો ને. મારી પાસે રૂપિયા જ નથી તો હું તમને ક્યાંથી ને કેવી રીતના કરીને આપું? તું છે ને વ્યવહારે જે વાત થતી હોય ને એ કર. રૂપિયા નથી એટલે મેં કઈ ભીખમાં નથી આપ્યા કે દાનમાં નથી આપ્યા, વ્યાજે આપ્યા છે, વ્યાજે. ખબર છે ને? હા, મને અંધી ખબર છે કે તમે એ રૂપિયા છે ને વ્યાજે આપ્યા હતા. પણ જુઓ, તમે જે પ્રમાણે અત્યારે ઉઘરાણી કરો છો ને એવું મારી પાસે કાંઈ નથી. કહેતા હોય તો મારો જીવ આપી દઉં, બાકી બીજું આપવા માટે કાંઈ નથી. રૂપિયા નથી તો પછી લેવા આવીએ ને ત્યારે ખ્યાલ રાખવો જોઈએ કે ટાણે નહીં આવે તો આ છે ને ભૂપત શું કરશે એ તને ખ્યાલ છે ને? શેઠ, જુઓ આપણે એક જ ગામના છીએ. હું કોઈ પારકો માણા નથી, તમારો જ માણસ છું ને શેઠ. એક જ ગામના છે ને, એક જ ગામના છે ને એટલે જ તને હું શાંતિથી અત્યાર સુધી સમજાવી રહ્યો છું. બાકી જો બીજો કોઈ હોય ને તો અત્યારે ક્યારેયનું ઢીમ ઢાળી દીધું હોય. શેઠ, તમે એક કામ કરો, એક વર્ષથી સુધી મને તમારે ત્યાં નોકરીએ રાખી લ્યો બસ. હું એક પણ રૂપિયો દાડિયું નહીં લઉં બસ. તમારું જે કાંઈ પણ કામ હશે આમ કામ કરી દે. અરે વરહદીમાં તો તારું વ્યાજે ન પૂરું પડે, વ્યાજે નો. એમાં મારે મુદ્દલ ક્યાં ગોતવા જાવી? તમે કેવો ત્યાં સુધી શેઠ. અરે તમે જેમ કેવો એમ કરી બસ. તું આખું જીવન મારામાં કામ કરને તો પણ આ વ્યાજ અને મુદ્દલ પૂરું નથી પડે એમ. એટલે એ વસ્તુ રહેવા દે. એટલે વ્યવહારે મારા પૈસા આપી દે. આજ હાંજ પડી ગઈ છે, હું સવારમાં કહેવા આવ્યો હતો અને આ મારે બીજો ધક્કો છે અને ત્રીજા ધક્કા એ તો તમારું બધું જપ્તે થઈ જાય. ના ના શેઠ, શેઠ પગ પકડું. જુઓ હા આવું નહીં કરો ને શેઠ. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, નકર હું તમને ન કહેવરાવત. તમે જેમ કહેવો એમ કરી બસ. મને હું જેમ કહું એમ કરીશ? હા, પાક્કું? જેમ કહેવો ને એમ કરી છે. તમને પૂછીને પાણી પી હા બસ. ભાઈ, હું જેમ કહું એમ કરીશ ને શેઠ. તો તમે સાંભળ, ખાલી તારે સાંભળવાનું છે. તો અત્યારે ને અત્યારે મારે રૂપિયા જોવે બસ, બીજું કાંઈ નહીં. રૂપિયા નથી તો મતલબ રૂપિયા નથી. શેઠ, મારા ભાઈ ઉપર હું કમાતું પાડો છો? પૂછે ને. જો મોટા ભાઈ, એના ઉપર હાથ ઉપાડતા પહેલા એકવાર વિચાર કરી લેજો કેનો ભાઈજી જીવે છે. હા તો જીવે છે તો રૂપિયા લઈ ગયો ત્યારે ખબર નહોતી કે ટાણે નહીં દેવાય એમ? યા દેવા. હા હું કહે છે આ? મોટા ભાઈ તમે વચ્ચે ન પડો ને. હું શેઠની અરે વાત કરી રહ્યો અરે છું તું શું વાત કરી લેવાનો છે? હા એના રૂપિયાની વાત કરે છે. અને શેઠ, હા તમે મારા ભાઈને રૂપિયા શું કામ આપ્યા? તારા ભાઈને પૂછ. મારું ફરજ છે, હું વ્યાજ લઈને રૂપિયા આપું છું, ગમે એ આવે. પણ હું કામ લીધા એ મને પૂછવાની જરૂર નથી, તારા ભાઈને પૂછ. દેવા બોલ મોઢામાંથી, રૂપિયા શું કામ લીધા ને કેટલા લીધા છે? લીધા હતા મેં રૂપિયા 3.5 લાખ રૂપિયા લીધા હતા શેઠ પાસેથી. અને એ તે મારી હાટું નહીં, હા આપણા ગામના ગગજી શેઠ છે ને એની હારુંથી એને લીધા હતા શેઠ પાસેથી રૂપિયા. અને મને જ ઉઘરાણી કરવા મોકલો હતો. મેં 2 વાર ઉઘરાણી કરી પણ ગગજી શેઠ પાસે કાંઈ નહોતું. બિચારા મારી સામે ઝેર કાઢીને ઊભા હતા. મને કહે કે પૈસા નથી, તું કહેતો હોય તો આ ઝેરની બાટલી પીને મારો જીવ આપી દો. મારાથી ન જોવાનું મોટા ભાઈ. એને ઈટાને શેઠ હાજર હતા ને તો મેં જ કીધું કે મારા વતી તમે શેઠને રૂપિયા આપો, શેઠ તમને તમારા રૂપિયા આપી દે.
ત્યારે શેઠે કીધું કે વાંધો નહીં, હું તને અટાણે રૂપિયા આપીને મદદ કરું છું, પણ આનું વ્યાજ લાગશે. મેં વ્યાજમાં હા પાડી. બસ હે, હું અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો. મારે હલ ઘડીએ મારા રૂપિયા જોવે, બરાબર? શેઠ, હું ક્યાં ના પાડું છું રૂપિયાની? તમે માથાકૂટ ન કરો ને શેઠ, હું તમને તમારા રૂપિયા આપી દઈ. મારે હું કહું છું ને. મારે અત્યારે જોવે રૂપિયા, કીધું ને તને. જો દેવા સાંભળ શેઠ, તમને તમારા રૂપિયા મળી જાય. મેં તને ના પાડી હતી ને. સાંભળ, જો રૂપિયા મળી જશે એમ નહીં, તું બહુ દાતારનો દીકરો હો ને તો મને રૂપિયા અત્યારે જ આપી દે, સમજો? શેઠ, એટલું બધું હું સાવાજા વાત કરવાની જરૂર નથી. તમે મારા ઘરે આવીને રૂપિયા લઈ જાજો. તમે જઈ શકો છો. ભૂલ તો નહીં હો, આને થયું એમ ન થાય. તારા ઘરે આવીશ. હા, ઘરે આવીને લઈ જાજો. અને એ 1 કલાકમાં. હા, આવું છું 1 કલાકમાં ઘરે. નાનકા, મેં તને ના પાડી હતી કે એની હારે ઉઠ બેઠ ઘરમાં આ માણા ન થારો. જોયું ને હું પરિણામ આવ્યું. અને તારે આવી દાતારી કરવાની શું જરૂર હતી? હા ગગજી કાકા, તને ખબર જતા તૂટી ગયેલા માણસ છે તો આડું રહેવાની તારે શું જરૂર હતી? માણાના જીવની કાંઈક કિંમત હોય મોટા ભાઈ. આ શેઠની અંદર તો એ નથી. હું કેવી રીતે વાત કરું તમને? હું કહું તમને કે મારી ઉપર લેણું થઈ ગયું છે એમ? મોટા ભાઈ જુઓ, એટલા બધા રૂપિયા શેઠને ક્યાંથી ને કેવી રીતે આપશું? જો આપણી પાસે કાંઈ નથી, ના પાડી દેવી હતી ને શેઠને. મારી વાત સાંભળ, હા રૂપિયા કરતાં તારી જિંદગી વધારે કિંમતી છે. હાલ તું મારી યારે. પણ મોટા ભાઈ જો. બોલો સાહેબ, કલાક થઈ ગઈ? પછી હા, થઈ ગઈ કલાક. તો લાવો રૂપિયા. શાંતિ રાખો હા, તમારા રૂપિયા તમને મળી જાહે. એ છોડી, તું મારી સામે નહીં બોલતી. જો આપણે એની સાથે જીબાજોડી નથી કરી. જા તું ફરી રૂપિયાની થેલી લેતી આવ. તારી વહુને સમજાવી દેજો, મારી સામે જીભા જોડીને કરે. હું અહીંયા વ્યવહારે પૈસા લેવા આવ્યો છું. જુઓ શેઠ, તમને તમારા રૂપિયા મળી જાય ને, હા તમે રૂપિયાના ધણી છો, રૂપિયા લઈને તમે તમારા રસ્તે જાઓ. લો, આમાં પૂરા પોણા 5 લાખ રૂપિયા છે. હા, વ્યાજ સહિત. ચાલો, મને મારા રૂપિયા મળી ગયા. આપણો હિસાબ ચૂકતે. ચાલો, રામ રામ. 1 મિનિટ. હા, તમને તમારા રૂપિયા મળી ગયા. હા, તમારો હિસાબ ચૂકતે થઈ ગયો, પણ હજી અમારા ભાઈનો હિસાબ કરવાનો બાકી છે. હા, મારા ભાઈને તમે 3.5 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, અને એનું વ્યાજ હોત થઈને પોણા 5 લાખ થયા. હા, તો આવી ગયા છે બસ. હા, પણ તમે આ મારા ભાઈને એક ઝાપટ મારી હતી, એ પણ તમને વ્યાજ સહિત પાછી મળવી જોઈએ કે નહીં? હવે તું આ કોની ઉપર હાથ ઉપાડે છે? હા, તો મુદ્દલ હતી અને આ એનું વ્યાજ. હવે હિસાબ બરાબર ચૂકતે થયો, અને ફરીવાર મારી વાડી કે મારા ઘર તરફ કે મારા ભાઈ તરફ નજર આવ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે ગામના માથા ભરે માણસ છો. નીકળો. હાથ ઉપાડીને તે સારું નથી કર્યું, યાદ રાખજે. બધું યાદ રાખીશ. સામે તારા થાય કલ્યાણ એને કહીએ, અને બીજી વખત અમારા ઘરના ઉમરો ઓળખતો પણ નહીં. મોટા ખાવાને ભાઈ છે ને આમ જ જવાબ દેવાય. ભાભી ભૂલ થઈ ગઈ મારી. જે પગલું મારે ભરવું નહોતું જોઈતું ને એ જ પગલું ભરાઈ ગયું મારાથી. અરે નાનકા, બની શકે તો તમારા ભાઈને માફ કરી દેજો ને મોટા ભાઈ. અરે ગાંડા, તારા કરતા હા પોણા 5 લાખ રૂપિયા વધારે છે મારા માટે. અરે તારે મને એકવાર તો વાત કરવી જોઈએ ને. હે અરે ગાંડા, તારા માટે હું મારો જીવે આપી દઉં તો આ રૂપિયા શું ચીજ છે? હે મેં તને પહેલાંય ના પાડી હતી કે આ માણા બહુ ખરાબ છે, આની સંગત ન કરતો. ફસાઈ ગયો ને. જો હા પૈસા છે ને એ મહત્ત્વના નથી,
મહત્વની છે આપણી આબરૂ. આ 5 માણા વચ્ચે આપણને ઈ તુકારો કરીને જાય ને તો આ બાપના નામ ઉપર ડાઘ લાગે. હું તને એ સમજાવવા માગતો હતો. અરે આપણે ભાઈઓ બાંધતા હોય તો કાંઈ આ હું ડાંગે માર્યા પાણી જુદા થાય કોઈ દી? અરે ઘર હોય ત્યાં તો ભાણા ભભડતા જ હોય, પણ કાંઈ મનમાં એટલું બધું ઝેર ભરીને ન રાખવાનું હોય. દેવા જોયું, એકવાર નહીં અનેક વાર મેં અને રાજે તને સમજાવ્યો હતો, પૂછ્યું તું હું છે ના મારો વહીવટ છે, મને મળવા આવે છે, મને આમ કરવા આવે છે. અમને ખબર તો પડી જ ગઈ હતી કે કંઈક એવું કામ થયું છે જે તું કંઈ નથી શકતો. જોયું ને હા કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જો ભાઈ આ દુનિયામાં છે ને બહુ સારું થવું છે ને એ સારું નથી. તું આ ગગજી કાકાની આડો રહ્યો, રૂપિયા તો આપણે ચૂકવવા પડ્યા ને, રૂપિયા કરતાંય મારા માટે તું વધારે મહત્વનો છે. અરે જ્યારે એણે તને ધ્વાલ મારીને અહીંયા વાગીથી એટલે જ એને વૈયા છોતી પાછી આપી. તમને ખબર છે મોટા ભાઈ પાસે તો 4.5 લાખ રૂપિયા હતા નહીં, એની પાસે તો ખાલી લાખ રૂપિયા જ હતા. બાકીના 4.5 લાખ રૂપિયા ભાભીએ એના ઘરેણા વેચીને આપ્યા. ભાભીએ તમારા પૈસા દેવા હાટું એના ઘરેણા આપી દીધા. ભાભી હું જો ભૂલે ચૂકી તમને બોલી ગઈ હોય ને કાંઈ તો મને માફ કરી દેજો. તું હેની માફી માગેશ મારી પાસે? તે થોડાક એવા ખરાબ કામ કર્યા છે કે મારી પાસે માફી માગે છે? હા કયો ને દેવા ભાઈ એને કાંઈક 2 શબ્દ. ભાભી બહુ હાસી વાત સમજાવી દીધી તમે. ખરા સમયે છે ને પોતાના હોય ને એ જ કામ લાગે, પણ હું તો આટલી સામાન્ય વાતે સમજી ન શક્યો. પારકાને આખી જિંદગી પોતાના બનાવવા માટે દોડતો રહ્યો, અને જે મારા માટે મારા પોતાના હતા ને એને હંમેશા પારકા કરતો રહ્યો. પણ ભાભી તમે ચિંતા ન કરો, તમે જે કાંઈ પણ બલિદાન આપ્યું છે ને હું વચન આપું છું તમને લોકોને. પાય એક કરીને તમારું જે ઘરેણું તમે ગીરવે આપ્યું છે ને એ હંધુય ઘરેણું હું પાછું લઈ આવડાવી આપીશ. જો આમ કરીને આપણને પાછા પારકા કરી દીધા. આપણે તો એના આપણા પોતાના જ માનીએ છીએ, પણ એ આપણને હજી પારકા માને. બસ દેવા, જે થઈ ગયું એ ભૂલી જાઓ, અને જે ગયું છે ને એ આપણા નસીબમાં નહોતું. જે છે એને સાચવી રાખો. અને આજે તો સમજી ગયો ને કે લોહીને જ લોહીનું દાજે, બીજાને નહીં બટા. જો વાત ઘરેણાની હોત ને તો મારું હાસું ઘરેણું તો હા મારો ભાઈ છે. અરે તારી ભાભીને તો હું કાલ બીજા ઘરેણા કરાવી દે. હા કાંઈ કાંડા ભાંગી જ નથી ગયા ને, પણ મારું આ ઘરેણું છીનવાઈ ગયું હોત તો હું ક્યાંથી પાછું લાવું? મોટા ભાઈ